સોરી સ્વાધ્યાય 7.3 એમાં તમને જે પહેલી આકૃતિ દેખાડી છે આ બધા સમઅપૂર્ણાંક છે તો ખૂબ સરળ છે. દાખલા તરીકે તમને આવી એક આકૃતિ દોરી, હું તમને ત્રીજી આકૃતિ સમજાવું છું. આવી એક આકૃતિ દોરેલી છે. અને એમાં આ રીતે છાयांकित ભાગ છે. તો આપણે આ સમઅપૂર્ણાંક છે કે નહીં, તો પહેલા તો ચિત્રમાં કુલ ભાગ કેટલા છે? આ જે ચિત્ર છે એમાં કુલ ભાગ કેટલા છે? આ 1 2 3 4 5 6 તો કુલ 6 ભાગ છે. એમાંથી છાयांकित ભાગ કેટલા છે? તો કે છાयांकित ભાગ 1 2 અને 3 છે. તો આપણે એને અપૂર્ણાંકમાં 3/6 એમ લખી શકીએ. પછી ચોથી આકૃતિ જોઈએ. આ બધા સમઅપૂર્ણાંક છે કે નહીં આપણે ચેક કરવાના. હવે એક ચોથી આકૃતિ દોરું છું, પછી તમને સમજાઈ જશે હું શું કહેવા માંગુ છું. હવે આ છાयांकित ભાગ છે. હવે આપણે લખીએ કે ચિત્રમાં કુલ ભાગ કેટલા? ચિત્રમાં કુલ ભાગ 8, એમાંથી છાयांकित ભાગ કેટલા? તો 1 2 3 4 ભાગ છાयांकित. તેથી અપૂર્ણાંક બરાબર 4/8. કુલ 8 ભાગ, એમાંથી 4 ભાગ. તો તમને પહેલા વિધાન તમે જાતે જ કહી શકો. પહેલી આકૃતિમાં શું છે? તો કે 1/3. બીજી આકૃતિમાં 2/4. ત્રીજી આકૃતિમાં આપણે કીધું કે 3/6 અને ચોથી આકૃતિમાં 4/8. તો આ બધા સમઅપૂર્ણાંક છે કે નહીં? તો આપણે છેદ જેના ઉડતા એને ઉડાડી દઈએ. આના 2 1 2 અને 2 2 4, 2 2 ઉડી ગયા એટલે 1/3 રહે. આના જોઈએ 3/6 બરાબર 3 1 3 3 2 6 3 3 ઉડી ગયા 1/3 રહે. 4/8 બરાબર 2 2 4 ને 2 ચોક 8, 2 2 ઉડી ગયા. હજી આના ઉડશે 2 1 2 અને 2 2 4. તો તમે જો બધા અપૂર્ણાંક છે એના છેદ ઉડાડતા અતિ સંક્ષિપ્ત રૂપ આપતા બધા 1/3 આવે છે. એટલે ઉપરની આકૃતિ જે બતાવી એ બધા સમઅપૂર્ણાંક છે. આ જ રીતે તમારે બી આકૃતિ જે આપેલી છે એમાં કરવાનું છે કે કુલ કેટલા દડા છે? તો કે પહેલી આકૃતિમાં જુઓ કુલ 12 દડા છે, એમાંથી છાयांकित કેટલા છે? 4. પછી બીજી આકૃતિમાં 9, છાयांकित કેટલા? 3. એમ કરી અને છેદ ઉડાડી ચેક કરી લેવાનું
કે આ અપૂર્ણાંક છે એ સમ છે કે નથી. આટલી સરળ રીતે આપણે આ દાખલો ગણી શકીએ છીએ. હવે આપણે સ્વાધ્યાય 7.3 નો દાખલા નંબર 3 જોઈશું. નીચે આપેલા દરેકના ખાનામાં સાચી સંખ્યા મૂકો. આ જે ખાનું છે એમાં સાચી સંખ્યા મૂકો. એનું એક ઉદાહરણ આપણે આપેલું 2/7 બરાબર 8/ખાલી જગ્યા. આ બોક્સ આપેલું છે. તો બોક્સમાં શું હશે? તો આ બે સરખા થાય. કહેવાનો મતલબ એમ છે કે 2 સપ્તમાંશ બરાબર 8/માં પણ શું હોય તો થાય. તમે આમનો તમે દાખલો ગણવો હોય ખાલી વિચારીને ઝડપથી તો 2 ને તમે કેટલા સાથે ગુણાકાર કરો તો 8 થાય? તો કે 4 સાથે. તો 7 ને તમે કેટલા સાથે ગુણાકાર કરવો પડે? 4 સાથે. તો જવાબ 28 થાય. એ આપણે મોડેલ નીકળી ગયો. જવાબ આપણે મળી ગયો. 2 ને કેટલા સાથે ગુણાકાર કરીએ તો 8 થાય? તો કે 4 સાથે. તો 7 ને કેટલા સાથે ગુણાકાર કરવા પડે? 4 સાથે. 7 ચોક 28. તો બેયની કિંમત સરખી થાય. પણ આપણે રીત દર્શાવવાની છે એટલે શું કરવાનું? તો ક્રોસ ગુણાકાર. ક્રોસ એટલે આમ આ ક્રોસ ગુણાકાર કહેવાય. સર એટલે 8 ને એકના બોક્સમાં આપણે 28 લખવાનું. 8/28. આ જે બોક્સ છે ત્યાં શું કિંમત આવે? તો 28 આવે. હવે ક્રોસ ગુણાકાર કરીએ. આપણે હવે રીત દેખાડીને દાખલો ગણવાનો છે. તો બોક્સ ગુણ્યા 2 ચોકડી ગુણાકાર બરાબર 7 × 8. હવે આપણે બોક્સની કિંમત શોધવાની છે. એટલે બોક્સ બરાબર 7 × 8. આ 2 છે એ છેદમાં આવી જાય નીચે. તેથી બોક્સ બરાબર 2 ચોક 8. છેદ ઉડાડી દેવાનો. 2 ચોક 8 અને 7 ચોક 28. દાખલો પૂરો. એટલે આમ 2/7 બરાબર 8/28. આ જવાબ. બીજો એક દાખલો જોઈએ. સી 3/5 બરાબર બોક્સ 20. આ મોડેલ થઈ જાય. આમાં નીચે આપણે છેદ આપેલો છે તો 5 ને કેટલા સાથે ગુણાકાર કરીએ તો 20 થાય? તો કે 5 ચોક 20. તો ઉપર 4 સાથે ગુણાકાર કરો. 3 ચોક 12. આપણને જવાબ મળી ગયો. ઉપર 12 આવે. પણ આપણે રીત કરવાની છે. રીત કરવાની એટલે ક્રોસ ગુણાકાર. 3 × 20 આમ ચોકડી ગુણાકાર બરાબર બોક્સ ગુણ્યા 5. હવે બરાબર 3 × 20. આ બોક્સ છે એ આમ નામ રાખવાનું અને આ 5 છે એ ક્યાં લઈ લેવાના? છેદમાં. જેમ આપણે અહીંયા 2 કેમ છેદમાં લીધા હતા એમ અહીંયા 5 છે એ છેદમાં લઈ લેવાના. 5 ચોક 20 છેદ ઉડાડી દેવાનો. 3 ચોક 12. એટલે બોક્સ બરાબર 12 બરાબર બોક્સ કે બોક્સ બરાબર 12. એટલે આમ જવાબ થાય 3/5 બરાબર 12/30. એટલે તમે એક જોયું છે તમને જેમ ઘડિયા સારા આવડતા હોય એમ તમે સરળતાથી દાખલા ગણી શકો છો. છેલ્લું એક જોઈએ ઉદાહરણ ઈ 18/24 બરાબર બોક્સના છેદમાં 4. તો આમાં અલગ એ રીતે છે. આ બધામાં તમે જો તો ગુણાકાર કરતો આપણે 2/8 થયા એટલે 4 હારે ગુણાકાર. 5/20 થયા. પણ અહીંયા તમે જો 24/4 થઈ ગયા એટલે ભાગ્યા 6 થઈ ગયા. 24/6 એટલે 4 જવાબ આવે. તો 18/6 કરો તો શું જવાબ આવે? 3/6 જવાબ મળી ગયો આપણને મોટો. પણ આપણે રીત દર્શાવવાની છે એટલે ફરીવાર બોક્સ ગુણ્યા 24 બરાબર 18/4.
ક્રોસ ગુણાકાર બોક્સ બરાબર 18 ગુણ્યા 4 છેદમાં 24 બોક્સ બરાબર 4 6 14 18 બોક્સ બરાબર 3 એટલે 18 ના છેદમાં 24 બરાબર 3 ના છેદમાં 4 તો આ આટલું સરળતાથી આપણે આ ખાલી જગ્યા પૂરી શકીએ છીએ હવે દાખલા નંબર 4 જે છે એ આપણે હવે જોઈએ છીએ આની પછી દાખલા નંબર 4 તમારે લખવાની જરૂર છે લખવું છે તો આજે આપણે એટલે જ રાખીએ કારણ કે ઓછા થોડા જોડાણા છે એટલે